વેલકમ ટુ મિત્તલ્સ કિચન। તો આજે આપણે ગાંઠિયા બનાવવાના છે। ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો હું અહીં એક બાઉલ લઈ લીધો છે મોટો। એની અંદર આપણે ચણાનો લોટ લેવાનો છે। બે વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે। હવે એને અંદર વચ્ચે ખાડા જેવું કરીને પછી આપણે એની અંદર બધા મસાલા એડ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર 1 ચમચી, આ પાપડ ખાર છે 1 ચમચી, અજમો છે 1 ચમચી। અજમો અને જીરું હાફ ચમચી લેવાનું છે। અને તેલ છે 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે। મોણ સારો હશે તો ગાંઠિયા સરસ બનશે। હવે બધું જ આપણે ચમચીની મદદથી જે મસાલા અને તેલ છે એ મિક્સચર આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે, બધું એક રસ થઈ જાય ત્યાં સુધી। લોટ હમણાં મિક્સ નથી કરવાનો મસાલાની સાથે, એને આપણે પછી કરવાનો છે। આ બધું બરાબર મિક્સ થઈ જાય પછી તો જુઓ હવે ધીરે ધીરે કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે બધો લોટ પણ એની અંદર મિક્સ કરી લઈશું। તો હાથની મદદથી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને સાથે જે પહેલાં અંદર ગઠ્ઠા પડ્યા હોય એને પણ આપણે તોડી લેવાના છે અને મિક્સ કરી લેવાના છે। પછી આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે। પાણી આપણે એક સાથે નથી નાખવાનું, જેટલી જરૂર હોય એ પ્રમાણે જ થોડું એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનો છે। લોટ આપણે થોડો સોફ્ટ રાખવાનો છે। કડક આપણે લોટને બાંધી રહીશું તો પછી ગાંઠિયા સંચાથી પાડવામાં આપણને તકલીફ પડે છે, એટલે આ જે લોટ હોય છે એ આપણે સોફ્ટ રાખવાનો છે એકદમ। હવે આપણે એની અંદર થોડું તેલ લઈને કેળવી લઈશું લોટને। હવે આપણે લોટને થોડીવાર માટે રહેવા દઈશું। 5-7 મિનિટ પછી આપણે સંચો લઈ લીધો છે સેવ પાડવાનો।
અને આ આપણે ગાંઠિયા માટેની જાળી લીધી છે, જે મોટા કાણાવાળી આવે છે એ. અને સંચાને અંદરથી તેલ લગાવી લીધું હતું. તો હવે આપણે આ જે લોટ બાંધ્યો છે એને આપણે અંદર ભરી લઈશું. હવે આપણે બંધ કરી દેવાનું છે. તેલ પણ હું એક સાઈડ પર ગરમ કરવા રાખ્યું હતું. તેલ બહુ ગરમ ન હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. હવે આપણે સેવ પાડી લઈએ ગાંઠિયા. તો હવે આપણે એક સાઈડ પર બરાબર થઈ જાય પછી જ આપણે એને ટર્ન કરવાનું છે. પહેલાં આપણે ફેરવી દઈશું ને તો બધા જ ગાંઠિયા તૂટી જશે. એટલે આપણે થોડું એક સાઈડ પર ચડી જાય ગાંઠિયા અને થોડા ક્રિસ્પી જેવા થાય પછી જ આપણે એને ફેરવવાના છે. જોઈ શકાય છે ખૂબ જ સરસ એવા બબલ્સ પણ આવી રહ્યા છે. હવે એ જે બબલ્સ દેખાય છે એ થોડા ઓછા થઈ જાય પછી જ આપણે એને ફેરવવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, કારણ કે ગાંઠિયા જે આપણે પાડ્યા છે તે અંદરથી બરાબર ચડી જવા જોઈએ અને ક્રિસ્પી થવા જોઈએ. તો હવે થઈ ગયા છે એકદમ સરસ એવા ક્રિસ્પી. તો આપણે એને કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બીજા ગાંઠિયા પણ બનાવી લઈએ. આવી રીતે જ્યારે પણ આપણે ફેરવીએ છીએ ત્યારે જ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ધીરેથી આપણે એને ફેરવવાના છે. તો હવે આ પણ થઈ ગયા છે, કાઢી લઈએ.
તો તમે મારા વિડીયો કયા શહેરમાંથી જોવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારા લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને નવા આવ્યા હો ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે અને એને ઠંડા થવા દેવાના છે બરાબર. પછી જ આપણે એને તોડવાના છે. આવી જ રીતે આપણે બધા છૂટા કરી લેવાના છે અને તમે આને એરટાઇટ કન્ટેનરમાં રાખીને ઘણા દિવસો સુધી ખાઈ શકો છો. ખૂબ જ સરસ એવા ક્રિસ્પી, ક્રન્ચી અને ફ્રેશ રહેશે. Thanks for watching.